हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चेनल में आप सौનું हार्दिक स्वागत है। आज આપણે વાત કરશું શિક્ષકની ભરતીની જે ટેટ 1 માં પીએમએલ હજુ જાહેર નથી થયું, તો કયા કારણે નથી થયું અને ક્યારે આવશે તેની સંપૂર્ણ માહિતી જાણશું। પરંતુ તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને શેર કરો। તો સૌ પ્રથમ ટેટ 1ના પીએમએલની બધા રાહ જોઈને બેઠા છે। દરરોજ સંસ્થાઓવાળા તથા યુટ્યુબર્સ દરરોજ એક વિડીયો અપલોડ કરી રહ્યા છે કે પીએમએલ ક્યારે આવશે, પીએમએલ ક્યારે આવશે। તો આપણને સૌને ખબર જ છે કે કોર્ટ કેસમાં અટવાણું છે બધું। તો હમણાં કોર્ટ કેસની હવે તારીખ આવશે 6 જુલાઈ, ત્યારે તેની હાયરિંગ છે અને પીએમએલ 6 જુલાઈ પછી ગમે ત્યારે આવી શકે છે। અને એ લોકોને શિક્ષકની ભરતીની કોર્ટ કેસના 6 જુલાઈની જે હાયરિંગ છે એની રાહ જોઈને બેઠા છે। ત્યારે જ એ લોકો જે ભરતી બોર્ડ છે એ કોર્ટમાં મંજૂરી લઈ અને ત્યાર પછી જ પીએમએલ બહાર પાડશે। એટલે 6 જુલાઈ પછી પીએમએલ ગમે ત્યારે આવી શકે છે અને ત્યાર પછી ભરતી પ્રક્રિયા સ્પીડમાં ચાલશે, ધીમે ધીમે ચાલશે નહીં। એટલે તમારે તમારા દસ્તાવેજો તૈયાર રાખવાની જરૂર છે। જો તમારે કોઈ નામમાં કે ભાઈનું કુમાર, બહેનનું કુમારી અથવા તો ખાલી બહેન વગર કે કંઈ પણ દસ્તાવેજમાં પપ્પાના નામમાં ભાઈ કે કુમાર કે જે પણ કંઈ પ્રોબ્લેમ હોય તો તમારે એ બધું અત્યારે પીએમએલ આવ્યાની રાહ જોયા વગર અત્યારથી જ બધા દસ્તાવેજો કમ્પ્લીટ કરી રાખવા જોઈએ। અને જેનું મેરિટ 70+ છે તે લોકોએ તો પીએમએલની રાહ જોવાની જ નથી, પહેલાં તમારા દસ્તાવેજ કમ્પ્લીટ કરવાના છે। કેમ કે પીએમએલ આવ્યા પછી એફએમએલ તરત જ આવી જશે, થોડોક ટાઈમ જ આપશે તમને। અને એફએમએલ એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે એટલે તરત જ પહેલો રાઉન્ડ બહાર પડી જશે। અને પહેલો રાઉન્ડ બહાર પડશે તો તમને દસ્તાવેજ માટેનો વધારા માટેનો ટાઈમ પણ મળશે નહીં। અને જો તમે ત્યાં જણાવશો તો એ જ જવાબ આપશે કે અત્યાર સુધી તમે કરતા શું હતા। અને એ વાત પણ બરાબર છે કે ઘણો ટાઈમ વચ્ચે જતો રહ્યો છે, તો અત્યાર સુધી શું કરતા હતા। તો તમારે તમારા દસ્તાવેજમાં જે પણ કંઈ પ્રોબ્લેમ છે તેનો સુધારો કરી દેવો જોઈએ। અને તમારા ડોક્યુમેન્ટ બધા તૈયાર રાખવા જોઈએ કે જેવું પીએમએલ પછી તરત એફએમએલ આવી જશે। અને જેવું આવે તો તમારે દોડભાગ કર્યા વગર શાંતિથી દરેક ડોક્યુમેન્ટ વેરીફાઈ માટે હાજર થઈ શકો તમે। તો તમારે દોડધામની જરૂર નહીં પડે, નહીંતર દોડધામમાં રહેશો તો તમારો રાઉન્ડ પહેલાંને બદલે બીજા રાઉન્ડમાં જતો રહેશે તમારો વારો। એટલા માટે તમે પીએમએલ કર્યા વગર પહેલાં તમારા દરેક ડોક્યુમેન્ટ તૈયાર રાખો વ્યવસ્થિત રીતે। કેમ કે હવે 6 જુલાઈ કંઈ દૂર નથી તારીખ, 6 જુલાઈ પછી ગમે ત્યારે પીએમએલ આવી શકે છે। અને પીએમએલ આવ્યા પછી થોડો ઘણો ટાઈમ આપશે કદાચ તમારા વધારા માટે, અરજીઓ માટે, અને તરત જ એફએમએલ બહાર પડી જશે। અને જેવું એફએમએલ બહાર પડશે એટલે તરત જ પહેલો રાઉન્ડ જાહેર થઈ જશે। અને પહેલો રાઉન્ડ 70થી ઉપરના દરેક જણને પહેલા રાઉન્ડમાં વારો આવી જશે। એટલે તમે એવું ન વિચારતા કે મારું એટલું મેરિટ છે તો મારો કદાચ બીજા રાઉન્ડમાં આવશે કે પહેલા રાઉન્ડમાં આવશે। આપણે એના માટે પણ એક વિડીયો ઉતારીશું કે કેટલું મેરિટ હોય તો પહેલા રાઉન્ડમાં આવશે, બીજા રાઉન્ડમાં આવશે। તો 70+ જેટલા લોકોને છે એ દરેક લોકો પહેલા રાઉન્ડમાં આવી જશે। તો એ લોકોએ તો રાહ જોયા વગર પોતાના ડોક્યુમેન્ટ વ્યવસ્થિત રીતે તૈયાર કરી જ રાખવાના છે કે જેથી છેલ્લી વખતે દોડધામ ન થાય। એટલે તમારે કયા ડોક્યુમેન્ટ જોઈશે
તેના માટે આપણે એક વિડીયો મૂકશું એ પ્રમાણે. અને ફોર્મ ભર્યું જ છે, આપણે વિડીયો મૂકવાની જરૂર નથી. આપણે ફોર્મ ભર્યું છે એમાં જે જે જોડ્યા છે તે ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધા તૈયાર કરવાના છે. અને જેને કંઈ પણ ડોક્યુમેન્ટમાં ભૂલ હોય તેમણે વકીલની નોટરી કરાવી નાખવાની છે, જેથી કરીને આપણને ત્યાં જઈ અને પસ્તાવું ન પડે કે એ લોકો ન ચાલવા દે. તો એ કર્યા પહેલાં જ આપણે આપણી તૈયારીમાં રહેવાનું છે. અને બીજા પણ તમને જે પણ કંઈ સવાલ હોય તો તમે કોમેન્ટમાં મને પૂછી શકો છો, દરેકના જવાબ મળી જશે તમને. તો અત્યારે એટલી માહિતી મળી છે એટલી તમારી સાથે શેર કરું છું. હવે આગળ 6 જુલાઈએ આપણને શું માહિતી મળે છે અને ક્યારે ફાઇનલ PML આવે છે તેની ફાઇનલ ડેટ આપણને મળી જશે. તો અત્યાર સુધી એટલું. અને જો તમને દરેક વસ્તુની અપડેટ જોઈતી હોય શિક્ષક ભરતીની તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, એટલે જેવી મને અપડેટ મળશે એટલે તમારી સાથે તરત જ શેર કરવામાં આવશે. જય ભારત, જય હિન્દ, ધન્યવાદ.